માનવ આંખની રચના જોયા બાદ હવે આપણે માનવ આંખના કાર્ય વિશે વાત કરીએ કે ખરેખર કઈ રીતે આપણે કોઈ પણ વસ્તુને જોઈએ છીએ તો એ વસ્તુ આપણે કઈ રીતે જોઈ શકીએ છીએ, એટલે કે વસ્તુનું પ્રતિબિંબ આપણી આંખમાં કઈ રીતે આપણને દેખાય છે એના વિશે આપણે ચર્ચા કરીએ. તો કાર્ય સમજતા પહેલા સૌપ્રથમ આપણે જોઈએ કે અહીંયા માનવ આંખની જે રચના, જે આકૃતિ છે આપણે જોયેલી છે, એ રચના જે અહીંયા દર્શાવેલી છે અને સાથે સાથે દ્રષ્ટિચેતા કે જે મગજ સાથે જોડાયેલી છે એ પણ આપણે અહીંયા સાથે દર્શાવેલું છે. બરાબર. હવે આપણી સામે કોઈ વસ્તુ રહેલી છે તો અહીંયા આપણે માનવ આંખની સામે એક વસ્તુ, એક નાનો છોડ, એક વૃક્ષ રાખેલું છે. તો આપણે જ્યારે આ વૃક્ષને જોઈએ છીએ તો આપણને એનું પ્રતિબિંબ કઈ રીતે મળે છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો આ આંખની સામે આ વસ્તુ, આ વૃક્ષ આપણે રાખેલું છે. હવે વૃક્ષમાંથી એની આસપાસ જે પ્રકાશ હશે, પ્રકાશના કિરણો માનવ આંખ ઉપર પડશે. માનવ આંખમાં ક્યાં? તો કે માનવ આંખમાં આપણે જોયું હતું કે જે નેત્રમણી છે એ નેત્રમણી ઉપર આ પ્રકાશના કિરણો પડશે અને નેત્રમણી એક પ્રકારે બહિર્ગોળ લેન્સ જ છે. બરાબર ને? તો ત્યાં પ્રકાશના કિરણો વક્રીભવન પામીને રેટિના ઉપર એકત્રિત થશે, જેને આપણે નેત્રપટલ કીધેલું હતું રચનામાં. તો આ રેટિના ઉપર આપણને વસ્તુનું પ્રતિબિંબ છે, પ્રતિબિંબ જોવા મળશે. એટલે કે આ રીતે કોઈ પણ વસ્તુને આપણે જોઈએ છીએ તો એ વસ્તુનું પ્રતિબિંબ આપણી આંખમાં કંઈક અહીંયા જે રીતે આપણે આકૃતિમાં રચનાત્મક રીતે દર્શાવેલું છે એ રીતે આપણે જોઈ શકીએ છીએ. બરાબર. હવે અહીંયા આ આકૃતિના જે આપણે રેટિના ઉપર જે પ્રતિબિંબ મળે છે, જે ચિત્ર મળે છે, એ ચિત્રને તમે ધ્યાનપૂર્વક જુઓ તો તમને એક વસ્તુનો અહીંયા ખ્યાલ આવશે કે પહેલા તો એ ચિત્ર ઉલટું મળે છે. બરાબર ને? અને બીજી વસ્તુ એ છે કે ચિત્ર, કારણ કે આપણે લેન્સ આગળના પ્રકરણમાં ભણીએ એમાં આપણે જોયું હતું કે લેન્સ દ્વારા મળતા જે પ્રતિબિંબો છે એ પ્રતિબિંબો આભાસી પણ હોઈ શકે છે, વાસ્તવિક પણ હોઈ શકે છે. પ્રતિબિંબ છે ઉલટું પણ હોઈ શકે છે, ચત્તુ પણ હોઈ શકે છે. બરાબર. તો અહીંયા જે ખરેખર આપણે પ્રતિબિંબ મળે છે એ જે આકૃતિ, જે પ્રતિબિંબ છે એ વાસ્તવિક હશે કે આભાસી, એ પ્રતિબિંબ આભાસી હશે કે વાસ્તવિક, એના વિશે આપણે જોઈએ. તો ખરેખર અહીંયા આંખ દ્વારા જે કોઈ વસ્તુ આપણે જોઈએ છીએ એનું પ્રતિબિંબ આપણે રેટિના ઉપર મળે છે એ પ્રતિબિંબ વાસ્તવિક પ્રતિબિંબ હશે, એટલે કે વાસ્તવિક આકૃતિ આપણને મળશે. અને એ પ્રતિબિંબને ફરીથી તમે ધ્યાનપૂર્વક જુઓ તો એ પ્રતિબિંબ જે રીતે વસ્તુ રાખેલી છે એના કરતા પ્રતિબિંબ આપણને ઉલટું જોવા મળે છે. બરાબર. તો અહીંયા પ્રતિબિંબ ચત્તુ હશે કે ઉલટું? તો ચોક્કસ આપણે કહી શકીએ કે જે પ્રતિબિંબ મળે છે એ ઉલટું જોવા મળે છે. એટલે કે એક વસ્તુનો તો આપણે ખ્યાલ આવી ગયો કે આપણી આંખોની સામે જે વસ્તુ રહેલી છે તો આંખ દ્વારા જ્યારે આપણે વસ્તુને જોઈએ છીએ ત્યારે આંખ દ્વારા એ વસ્તુનું પ્રતિબિંબ આંખમાં રેટિના રહેલી છે, જે નેત્રપટલ છે, ત્યાં મળે છે અને એ પ્રતિબિંબ ખરેખર વાસ્તવિક અને ઉલટું હોય છે. હવે અહીંયા આપણે કીધું કે પ્રતિબિંબ જે છે ઉલટું છે, તો ઉલટું પ્રતિબિંબ છે તો અહીંયા પણ આપણે સવાલ થાય કે તમે તમારી સામે કોઈ વસ્તુ રહેલી હોય એ વસ્તુને જુઓ તો એ વસ્તુ તમને ઉલટી દેખાય છે? તો એનો જવાબ આવશે ના. આપણે જે વસ્તુને જોઈએ છીએ, આપણી આંખ દ્વારા જે વસ્તુ જોઈએ છીએ તો એ વસ્તુને જ્યારે આપણે જોઈશું ત્યારે એનું પ્રતિબિંબ, જે વસ્તુ આપણે આંખ દ્વારા જોઈ શકીએ છીએ તો એ વસ્તુનું પ્રતિબિંબ, એ વસ્તુ તો આપણને ચત્તી દેખાય છે. તો અહીંયા આપણે જોયું કે પ્રતિબિંબ ઉલટું મળે છે. તો આ ઉલટું શા માટે મળે છે? રેટિના પર વસ્તુનું ઉલટું પ્રતિબિંબ મળે છે તો આપણે એ પ્રતિબિંબને ચત્તું શા માટે જોઈ શકીએ? શા માટે આપણને એ વસ્તુ ચત્તી દેખાય છે? કારણ કે ઉલટું પ્રતિબિંબ મળતું હોય તો વસ્તુ જે આપણે જોઈએ છે પણ ઉલટી જ દેખાવી જોઈએ, પણ ખરેખર એવું નથી. આપણે જે વસ્તુને જોઈએ છે એનું પ્રતિબિંબ વાસ્તવિક રીતે રેટિના ઉપર ઉલટું મળે છે પણ એ વસ્તુ આપણને ચત્તી દેખાય છે. તો એના પાછળનું કારણ શું છે એ જાણવાનો પ્રયત્ન કરીએ તો ખરેખર એમાં કોઈ બીજું, કોઈ એવું ગહન કારણ, ગહન રીઝન નથી. કારણ કે જે રેટિના ઉપર જે ચિત્ર, જે પ્રતિબિંબ આપણને મળે છે એ વાસ્તવિક અને ઉલટું છે અને વસ્તુ આપણને ચત્તી દેખાય છે એ એટલા માટે કે જે રેટિના ઉપર આપણને પ્રતિબિંબ મળશે એ ઉલટા પ્રતિબિંબનો સંદેશો આંખમાં જે દ્રષ્ટિચેતા રહેલી છે એ દ્રષ્ટિચેતા દ્વારા મગજ સુધી પહોંચે છે અને મગજ કે જે આપણી નર્વસ સિસ્ટમ છે એ મગજ દ્વારા એ પ્રતિબિંબનું પૃથ્થકરણ કરીને એ પ્રતિબિંબ ચત્તુ બનાવે છે ને એટલા માટે જ આપણે કોઈ વસ્તુને જોઈએ છે તો ખરેખર એનું પ્રતિબિંબ રેટિના ઉપર ઉલટું જોવા મળે છે, પરંતુ આપણને એ વસ્તુનું પ્રતિબિંબ જે છે એ ચત્તુ દેખાય છે ને એના માટેનો જે મેઇન રીઝન, મેઇન કારણ જે છે એ છે આપણું મગજ. એ પ્રતિબિંબ જે ઉલટું હશે એ દ્રષ્ટિચેતા દ્વારા એનો સંદેશો મગજ સુધી પહોંચશે અને મગજ એ ઉલટા પ્રતિબિંબને ચત્તુ કરીને આપણને દેખાડશે કે વસ્તુ તમે જુઓ છો એ વસ્તુ ચત્તી જ છે, પણ ખરેખર એ વસ્તુનું પ્રતિબિંબ કેવું મળે છે? તો કે ઉલટું પ્રતિબિંબ આપણને જોવા મળે છે. હવે આગળ આપણે વાત કરીએ તો મુખ્ય હવે કનિનિકા અને કીકી, આપણે રચનામાં આંખમાં રહેલી કનિનિકા અને કીકી એ ક્યાં રહેલી છે એના વિશે તો આપણે વાત કરી. તો આંખમાં પ્રતિબિંબ કઈ રીતે મળે છે, આપણે કોઈ વસ્તુને જોઈ કઈ રીતે શકીએ છીએ એની માહિતી તો આપણે મેળવી, પણ આંખમાં જે મુખ્ય બે અંગો છે, જે કનિનિકા અને જે કીકી, તો આ બંને અંગોનું કાર્ય શું છે આંખમાં
આંખનું કાર્ય જોતા હોઈએ તો એના અલગ અલગ ભાગોનું કાર્ય પણ આપણને ખબર હોવી જોઈએ. તો નેત્રમણી એ લેન્સ જેવું કામ કરશે, એટલે પ્રકાશના કિરણો આવશે અને વક્રીભવન પામીને રેટિના નેત્ર પટલ ઉપર એ પ્રતિબિંબ આપને મળશે. તો એના કાર્યો આપને ખબર પડી ગઈ કે કઈ રીતે પ્રતિબિંબ રચાય છે. હવે કનિનિકા અને કીકીનું કાર્ય, મુખ્ય કાર્ય શું છે આંખમાં, તો એના વિશે આપણે અહીંયા ચર્ચા કરવાની છે. એ વસ્તુ સમજવા માટે આપણે ઉદાહરણ લઈએ કે અહીંયા આપણને ખબર છે કે આ જે આંખનું ચિત્ર દર્શાવેલું છે એ ચિત્રમાં તમને વચ્ચેનો જે કાળો ભાગ છે કીકી છે અને બહારનો ભાગ છે એ કનિનિકા છે. એ આપણે આગળ રચનામાં ભણી ગયા. અને બાજુમાં પણ તમને એ જ આંખ બતાવેલી છે. અહીંયા બંને આંખ જે લીધેલી છે એ આપણે એવું જ ધારવાનું છે, એવી જ વસ્તુ ધારણા કરવાની છે કે બંને એક જ વ્યક્તિની આંખો છે. હવે બંને એક જ વ્યક્તિની આંખો છે, બંનેમાં કનિનિકા અને કીકી હોવાની છે. એક જ વ્યક્તિની એક જ આંખ આપણે લીધેલી છે, એક જ વ્યક્તિની એક જ આંખ. સપોઝ કે આપણી પાસે બે આંખ હોય તો આપણી ડાબી આંખની આપણે વાત કરીએ તો આપણી ડાબી આંખ આપણે લીધેલી છે. હવે ડાબી આંખનું ચિત્ર તમે જુઓ, બંને એ ડાબી આંખ છે, કનિનિકા અને કીકી તો રહેવાની જ છે, પણ એમાં તમે કીકી જે આપણને ચિત્રમાં જોવા મળે છે એ કીકીનું ચિત્ર તમે ધ્યાનપૂર્વક જુઓ તો બંનેમાં તમને થોડો તફાવત જોવા મળશે. એક જે આંખનું પેલું ચિત્ર આપણે લીધેલું છે એમાં કીકી જે છે એ કીકી આપણને થોડી ઝીણી દેખાય છે, એટલે કે નાની સાઈઝમાં દેખાય છે, બરાબર, એનું કદ નાનું છે. જ્યારે બાજુમાં બીજી આકૃતિ આપણે લીધેલી છે એમાં આંખમાં રહેલી કીકી જે છે એ પહોળી દેખાય છે, એનું કદ મોટું દેખાય છે. તો હવે એના પાછળનું પણ કારણ શું છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો આપણે આગળ જોઈએ કે કનિનિકા દ્વારા કીકીનું કદ જે છે એ નાનું મોટું થઈ શકે છે, કારણ કે કીકીની ઉપરના ભાગમાં એની બોર્ડર પર કનિનિકા આવેલી હોય છે. તો એ કનિનિકા દ્વારા એ કીકીનું કદ એ વધારી ઘટાડી શકે છે, એને નાનું મોટું કરી શકે છે. અને કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયંત્રણ કરે છે. આ એટલે કે કીકી કોઈ વસ્તુને આપણે જોઈશું તેમાંથી પ્રકાશના કિરણો આપણી આંખ સુધી પહોંચશે, એ કીકીમાંથી થઈને નેત્રમણી ઉપર પહોંચશે, બરાબર ને. તો એ જે પ્રકાશના કિરણો આવે છે તો કીકીનું જે કદ છે એ કદ નાનું અથવા મોટું થઈને એ જે પ્રકાશની માત્રા જે આંખ સુધી પહોંચે છે એ માત્રાનું નિયંત્રણ આ કીકી દ્વારા કરવામાં આવે છે, ને એટલા માટે જ એનું કદ નાનું અથવા મોટું થાય છે. અને કેના દ્વારા થાય છે તો કહી શકીએ કે કનિનિકા દ્વારા કીકીનું કદ જે છે એ કાં તો નાનું અથવા તો મોટું થઈ શકે છે. હવે મુખ્ય વસ્તુ સમજવાની અહીંયા એ છે કે આ કીકીનું કદ કનિનિકા દ્વારા નાનું મોટું થઈ શકે છે, અને નાના મોટા થવાથી પ્રકાશની માત્રાનું નિયંત્રણ, આંખમાં જતા પ્રકાશની માત્રાનું નિયંત્રણ કરાવી શકીએ છીએ. પરંતુ એક જે કીકીનું કદ છે એ ક્યારે નાનું થશે અને ક્યારે મોટું થશે એ વસ્તુ મુખ્ય મુદ્દો અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. એટલે કે અહીંયા આપણે એ સમજવા માટે પ્રકાશ જ્યારે વધારે હશે ત્યારે કીકી જે છે એ નાની થશે. પ્રકાશની માત્રા, તમે કોઈ વસ્તુને જોઈ રહ્યા છો, એ વસ્તુ ઉપર જે પ્રકાશ રહેલો હશે એ પ્રકાશની માત્રા જો ઘણી વધારે હશે તો કીકી જે છે આપણી નાની થઈ જશે, અને જો પ્રકાશની માત્રા ઓછી હશે તો કીકી જે છે એ પહોળી થઈ જશે. હવે પ્રકાશની માત્રા વધારે હોય તો કીકી નાની શા માટે થાય, પ્રકાશની માત્રા ઓછી હોય તો કીકી પહોળી વધારે શા માટે થાય છે, એ પણ એક જાણવાની વસ્તુ છે. તો એ પણ આપણે અહીંયા ઉદાહરણ સાથે સમજવાનો પ્રયત્ન કરશું કે શા માટે પ્રકાશની માત્રા વધુ હોય તો કીકી જે છે નાની થાય છે, અને શા માટે પ્રકાશની માત્રા જે છે ઓછી હોય તો કીકી છે પહોળી થાય છે, બરાબર. અને આવું શા માટે થાય છે એ જ વસ્તુ આપણે અહીંયા ઉદાહરણ સાથે સમજવાનો પ્રયત્ન કરીએ કે કીકી નાની અથવા મોટી, પ્રકાશની માત્રા વધારે હશે તો કીકી નાની શું કામે થાય છે, અને પ્રકાશની માત્રા ઓછી છે તો કીકી પહોળી શા માટે થાય છે. તો હવે એ વસ્તુ સમજવા માટે આપણે ઉદાહરણ લઈએ. ઉદાહરણમાં અહીંયા આપણે આંખનું ચિત્ર દર્શાવેલું છે, બરાબર, અને દ્રષ્ટિ ચેતા મગજ સાથે જોડેલી છે, બરાબર. તો હવે અહીંયા તમારી પાસે કોઈ વસ્તુ રહેલી છે. આપણે ફરીથી અહીંયા એક વૃક્ષ અથવા તો એક વનસ્પતિનો છોડ જે છે એને લીધેલો છે, અને આ જે છોડ છે એ વધુ પ્રકાશિત વસ્તુ છે, એટલે કે એ છોડ ઉપર પ્રકાશની માત્રા ઘણી વધારે છે. હવે આ કારણોમાં અહીંયા જ્યારે વસ્તુ ઉપર પ્રકાશની માત્રા ઘણી વધારે હશે ત્યારે એનું પ્રતિબિંબ તો જે રીતે આપણે આગળ ભણી ગયા એ જ રીતે રચાશે કે એમાંથી પ્રકાશના કિરણો જે છે એ આંખની નેત્રમણી ઉપર પહોંચશે, અને ત્યાંથી એ વક્રીભવન પામીને રેટિના ઉપર એનું ચિત્ર, એનું પ્રતિબિંબ છે એ દર્શાવશે. પરંતુ અહીંયા આપણે આગળ જોયું કે જે આંખ છે એ ઘણી જ સંવેદનશીલ અને મહત્વપૂર્ણ અંગ છે આપણા શરીરનું, બરાબર ને. તો જો આ આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રા વધુ હોય તો શું થશે? જો પ્રકાશની માત્રા વધુ હશે તો આંખ આપણી બહુ સેન્સિટિવ, બહુ સંવેદનશીલ છે, તો એ જે પ્રકાશ જે છે એ નેત્રમણી સુધી તો પહોંચશે, પણ નેત્રમણીથી જ્યારે વક્રીભવન પામીને રેટિના ઉપર કેન્દ્રિત થશે અને ત્યારે જો એ પ્રકાશની માત્રા વધારે હશે તો એ વધારે પ્રકાશ દ્વારા આપણી આંખને, ખાસ કરીને આપણી રેટિનાને નુકસાન પહોંચી શકે છે. અને આવું ના થાય એટલા માટે જ પ્રકાશની માત્રા જે છે કોઈ વસ્તુને આપણે
આપણે જોઈએ તો માપસર હોય તો એ વસ્તુને આપણે વ્યવસ્થિત રીતે જોઈ શકીએ છીએ, બરાબર. એટલે કે જો વધુ પ્રકાશિત વસ્તુ હશે તો કીકીની જે સાઇઝ, કીકી અને કનિનિકાની જે સાઇઝ છે એમને એમ જ છે. તેમાં જોઈ શકો છો કે આ કનિનિકા અને કીકી છે એ બંનેના કદમાં કોઈ ફેરફાર થયેલો નથી. અને જો વધારે પ્રકાશ હશે તો આપણે કીધું એ પ્રમાણે કનિનિકા ઉપર જે પ્રતિબિંબ મળશે, આ નેત્રપટલ ઉપર જે પ્રતિબિંબ મળશે એ પ્રતિબિંબ ત્યાં બધા પ્રકાશના કિરણો કેન્દ્રિત થશે અને પ્રકાશના કિરણો ત્યાં કેન્દ્રિત થવાથી એને નુકસાન પહોંચાડી શકે છે. તો હવે આપણે આગળ ભણી ગયા કે કીકીનું કદ નાનું અથવા મોટું કનિનિકા દ્વારા થાય છે. તો અહીંયા આપણે જો વધુ પ્રકાશ આવતો હોય તો આંખને નુકસાન પહોંચશે, એ વસ્તુ તો અહીંયા આપણને સમજમાં આવે છે. તો હવે કઈ રીતે જે કનિનિકા છે એ કીકીનું કદ નાનું અથવા મોટું કરશે? આપણે એ પણ ભણી ગયા કે જો વધુ પ્રકાશ હશે તો કીકીનું કદ કેવું થશે? નાનું થશે, બરાબર. તો કઈ રીતે, શા માટે થશે? એનું કારણ તો આપણે મળી ગયું કે કીકીનું કદ નાનું થાય તો ઓછો પ્રકાશ આંખમાં પ્રવેશી શકે અને આંખને નુકસાન થતું બચાવી શકાય. તો અહીંયા એ જ વસ્તુ તમને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે કે અહીંયા તમે જુઓ તો જે કીકી અને કનિનિકા છે, તો કીકી અને કનિનિકા, તો કનિનિકા દ્વારા, કનિનિકા તમે જે સિલિયરી સ્નાયુ સાથેનો જે નેત્રમણી સાથે જોડેલો ભાગ છે એને આપણે કનિનિકા કહીએ છીએ. તો જે કનિનિકા છે એ કીકીને થોડી વધારે આવરી લેશે અને કીકીનું કદ જે છે નાનું થઈ જશે. એટલે ઉપરની ને નીચેની બંને આકૃતિને તમે જો ધ્યાનપૂર્વક જુઓ તો અહીંયા કીકીનું કદ તમને નાનું જોવા મળે છે. હવે ફરીથી એ વધુ પ્રકાશિત વસ્તુ ત્યાં રહેલી છે, એમાંથી પ્રકાશના કિરણો જ્યારે આ નેત્રમણી સુધી પહોંચશે ત્યારે કીકીનું કદ તો નાનું થઈ ગયું છે. હવે કીકીનું કદ નાનું છે એટલે શું થશે કે જે વધારે પ્રકાશ, ભલે આપણી સામેની વસ્તુમાં પ્રકાશ વધારે છે પણ એમાંથી આંખમાં પ્રવેશતા પ્રકાશના કિરણો જે છે એ ઓછા થઈ જશે, કારણ કે કીકીનું કદ નાનું છે, બરાબર. આપણી પાસે કોઈ આટલી પોળી વસ્તુ હોય તો એમાંથી આવતી વસ્તુ વધારે હશે. હવે એ જ વસ્તુને આપણે થોડી સાંકડી કરી દઈએ તો એમાંથી જે વસ્તુ પસાર થઈ શકશે ઓછી થઈ શકશે. તો એવું જ કંઈક અહીંયા કીકીના કિસ્સામાં થાય છે કે કીકી, કનિનિકા દ્વારા કીકીનું કદ, જો પ્રકાશ વધુ હશે તો કનિનિકા દ્વારા કીકીનું કદ નાનું કરી દેવામાં આવશે. એટલે જે આંખમાં પ્રવેશતા પ્રકાશના કિરણો છે એ પ્રકાશના કિરણો ઓછા થઈ જશે અને એ પ્રકાશના કિરણો ઓછા થશે એટલે એનું પ્રતિબિંબ છે એ રેટિના ઉપર, નેત્રપટલ ઉપર આપણને મળશે. અને એ પ્રતિબિંબ તો આપણે ખબર છે કે વાસ્તવિક અને ઉલટું તો હશે, પરંતુ આ રેટિના ઉપર જે પ્રતિબિંબ મળે છે તો પ્રકાશના કિરણો આંખમાં ઓછા પ્રવેશશે, કારણ કે હવે કીકીનું કદ નાનું થઈ ગયું છે અને પ્રકાશના કિરણો ઓછા પહોંચશે તો રેટિના ઉપર આપણે જે કેન્દ્રિત થતો પ્રકાશ મળશે કે જેના લીધે પ્રતિબિંબ મળે છે એ પણ ઓછો હશે. તો એનાથી રેટિનાને થતું નુકસાન અથવા તો આંખને થતું નુકસાન જે છે એ આપણે અટકાવી શકીએ છીએ. અને એટલા માટે જ જ્યારે પ્રકાશ વધુ હશે ત્યારે કનિનિકા દ્વારા કીકીનું જે કદ છે એ કદ નાનું કરી દેવામાં આવશે. એ કદ નાનું થશે તો એમાં પ્રવેશતા પ્રકાશના કિરણો ઓછા થઈ જશે અને પ્રકાશના કિરણો ઓછા થશે તો સામે આંખને થતું નુકસાન જે છે વધુ પ્રકાશને કારણે, એ નુકસાનને આપણે અટકાવી શકીશું. હવે બીજો કિસ્સો લઈએ કે આપણે આગળ જોયું કે પ્રકાશ ઓછો હશે તો કીકી પહોળી થશે. એવું શા માટે થાય છે તો એ સમજવા માટે પણ આપણે ઉદાહરણ લઈએ. અહીંયા આંખનું ચિત્ર જ આપણે લીધેલું છે. હવે વસ્તુ જે લીધેલી છે, જે છોડ લીધેલો છે એ ઓછા પ્રકાશમાં રહેલો છે, એટલે કે ઓછી પ્રકાશિત વસ્તુ આપણે લીધેલી છે. અહીંયા પણ પ્રકાશ ઓછો છે તો ઓછા પ્રકાશના કિરણો નેત્રમણી સુધી પહોંચશે અને એ નેત્રમણીથી રેટિના ઉપર પ્રતિબિંબ છે એની રચના કરશે. હવે તમે ક્યારે જોયું હોય તો તમે ઓછા પ્રકાશમાં અથવા તો અંધારામાં જ્યારે કોઈ વસ્તુને જોવો છો તો એ વસ્તુ આપણને ઝાંખી દેખાય છે. તો એના માટેનું કારણ આ જ છે કે પ્રકાશ, વસ્તુ ઉપર પ્રકાશ ઓછો હશે તો એનું પ્રતિબિંબ તો આપણી આંખમાં રચાશે પરંતુ એ વસ્તુ આપણને ઝાંખી દેખાશે. તો આ કિસ્સામાં શું થશે તો અહીંયા જે રેટિનાનું આ જે કીકીનું કદ છે કદ મોટું થશે, કીકી પહોળી થશે. એટલે અહીંયા કનિનિકા દ્વારા કીકીને પહોળી કરવામાં આવશે. એટલે ફરીથી આપણે જોઈએ તો હવે તમે જોઈ શકો છો કે વસ્તુ એ ઓછા પ્રકાશમાં જ રહેલી છે અને ત્યાંથી પ્રકાશના કિરણો જ્યારે નેત્રમણી સુધી પહોંચે તો કનિનિકા દ્વારા ઓછા પ્રકાશમાં કોઈ વસ્તુને જોતા હોઈએ તો કનિનિકા દ્વારા કીકીનું કદ છે વધારી દેવામાં આવે છે, એટલે કીકીને પહોળી કરી દેવામાં આવે છે. હવે કીકી પહોળી થઈ જશે તો એ પ્રકાશના કિરણો, એમાં વધારે કિરણો પસાર થશે અને કિરણો વધારે પસાર થશે તો એ વસ્તુનું પ્રતિબિંબ જે છે, જે રેટિના ઉપર આપણને મળે છે એને આપણે વ્યવસ્થિત રીતે જોઈ શકીશું. એટલા માટે ઓછા પ્રકાશમાં કનિનિકા દ્વારા કીકી જે છે એને પહોળી કરવામાં આવે છે, બરાબર. તો આ બંને આકૃતિ દ્વારા આપણને એક વસ્તુનો તો ખ્યાલ આવી ગયો કે પ્રકાશ વધુ હશે ત્યારે કીકીનું કદ નાનું થશે. શા માટે થાય છે? કારણ કે આંખને થતું નુકસાન, વધારે પ્રકાશથી આંખને થતું નુકસાન જે છે એને અટકાવવા માટે કીકીનું કદ નાનું થાય છે. અને કઈ રીતે થાય તો એ તો આપણે જોઈ ગયા, બરાબર. અને જો ઓછો પ્રકાશ હશે તો કનિનિકા દ્વારા કીકી જે છે એને પહોળી કરવામાં આવશે. પહોળી કરવામાં આવશે એટલે ઓછા પ્રકાશમાં પણ તમે વસ્તુ
વસ્તુને બહુ ઝાંખી નહીં પણ સરસ રીતે તમે જોઈ શકશો. એટલા માટે જ ઓછો પ્રકાશ હશે ત્યારે વસ્તુને જોવા માટે કનિનિકા દ્વારા જે કીકી છે એ કીકીને પહોળી કરવામાં આવે છે. બરાબર? તો શા માટે પહોળી થાય છે કીકી અને શા માટે નાની થાય છે એનું કારણ તો આપણે અહીંયા મળી ગયું. હવે આપણે વાત કરીએ કે આ જ વસ્તુને સમજવા માટે આપણે ઉદાહરણ લઈએ કે તમે થિયેટરમાં પિક્ચર જોવા, મૂવી જોવા તો જતા જ હશો. બરાબર? હવે થિયેટરનું સીન તમે યાદ કરો તો થિયેટરના બહારના ભાગમાં કાફેટેરિયા હોય, ત્યાં ઘણી બધી લાઇટ્સ રહેલી હોય છે. હવે પૂરતા પ્રમાણમાં પ્રકાશ રહેલો છે તો ત્યારે આપણી આંખની કીકીનું કદ સામાન્ય જેટલું હશે અથવા તો નાનું આપણને જોવા મળશે, કારણ કે પ્રકાશ વધુ છે. બરાબર? અને તમે ત્યાં રહેલી બધી જ વસ્તુઓને ધ્યાનપૂર્વક જોઈ શકો છો, સરળતાથી જોઈ શકો છો, ત્યારે તમારી આંખ પણ ખેંચાતી નથી. હવે જેવું તમે થિયેટરનો બહારનો ભાગ એટલે કે કાફેટેરિયામાંથી જ્યારે મૂવી જે પિક્ચર છે ચાલુ થાય, સ્ટાર્ટ થાય, ત્યારે જેવા તમે થિયેટરમાં પ્રવેશ કરો છો તો આપણે અચાનક જ જ્યારે થિયેટરમાં પ્રવેશ કરીએ છીએ ત્યારે આપણે થિયેટરની અંદરની વસ્તુ, એમાં જે પગથિયા રહેલા છે, જે સીટ રહેલી છે, એને આપણે સરળતાથી જોઈ શકતા નથી. શા માટે? કારણ કે જ્યારે આપણે બહારની બાજુએ રહેલા હતા એ બહારની બાજુએ પ્રકાશ વધારે માત્રામાં હતો એટલે કીકી જે છે એની નોર્મલ સાઇઝમાં હતી. બરાબર? પરંતુ જેવા તમે અંદર પ્રવેશ કરશો તો પ્રકાશની માત્રા ઓછી થઈ ગઈ અને હજી કીકીને પોતાની સાઇઝને બદલાવવા માટે સમય લાગશે. હજી પણ જેવા તમે દરવાજો ખોલીને અંદર પ્રવેશ કરશો એટલે તમારી આંખની કીકીનું કદ જે પહેલા હતું એવું જ હશે, પરંતુ થોડા સમય માટે તમે ત્યાં ઊભા રહેશો, થોડા સમય માટે તમે આજુબાજુની વસ્તુઓ, જે સીટ રહેલી છે, જે પગથિયાઓ રહેલા છે, થોડા સમય ઊભા રહીને એટલે જોવાનો પ્રયત્ન કરશો તો એ વસ્તુને તમે સરળતાથી હવે જોઈ શકશો. તમને ખબર પડશે કે સીટ્સ બધી ક્યાં રહેલી છે, પગથિયા કઈ રીતે, કઈ જગ્યાએથી તમારે જવાનું છે. તો ત્યારે શું થશે કે કીકી જે શરૂઆતમાં નાની હતી તો જ્યારે તમે થોડા સમય ત્યાં ઊભા રહેશો એટલે હવે તમને વસ્તુ દેખાશે. એનું કારણ એટલું જ છે કે હવે તમારી આંખની કીકી એને ખબર પડી ગઈ છે કે હવે પ્રકાશ જે છે ઓછો છે, આ જગ્યાએ પ્રકાશ ઓછો છે એટલે વસ્તુને જોવા માટે કીકી છે પહોળી થશે. કનિનિકા દ્વારા કીકીને પહોળી કરવામાં આવશે. કીકી પહોળી થશે એટલે ઓછા પ્રકાશમાં પણ વધુ કિરણો જે છે એ આંખ સુધી પ્રવેશશે અને નેત્રમણી સુધી પ્રવેશીને રેટિના ઉપર એનું ચિત્ર જે છે એ બનાવશે. અને એટલા માટે જ આ કીકી પહોળી થવાથી આપણે એ વસ્તુને સરળતાથી જોઈ શકીએ છીએ. અને આ જે ઉદાહરણ અહીંયા લીધેલું છે, ક્યારેક તમારે પ્રેક્ટિકલી જોવું હોય તો ક્યારેક થિયેટરમાં મૂવી જોવા જાઓ ત્યારે આ વસ્તુનો અનુભવ તમે પણ કરી શકો છો અને જોઈ શકો છો કે કઈ રીતે અંધારામાં રહેલી વસ્તુ જે છે એ આપણે થોડા સમય પછી તેને જોઈ શકીએ છીએ. એનું કારણ એટલું જ છે કે જ્યારે અંજવાળામાં હોઈએ ત્યારે વધુ પ્રકાશથી આંખને બચાવવા માટે જે કીકી છે કીકી નાની થઈ જશે અને જેવા આપણે અંધારામાં જઈશું ત્યારે ત્યાં ઓછો પ્રકાશ હશે અને તેમાં રહેલી વસ્તુને જોવા માટે આપણી આંખની કીકી જે છે પહોળી થઈ જશે અને પછી થોડા સમય બાદ તમે વસ્તુઓને ધ્યાનપૂર્વક જોઈ શકો છો. તો આ રીતે આપણે આંખ, એમાં રહેલી કીકી, કનિનિકા, એમનું કાર્ય શું છે, કઈ રીતે એ લોકો કાર્ય કરે છે આંખમાં અને કઈ રીતે આપણે કોઈ વસ્તુને જોઈ શકીએ છીએ એના વિશે આપણે માનવ આંખના કાર્યમાં ચર્ચા કરી.